નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10 ની અંદર અગાઉના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા હતા કે યુક્લિડની ભાગવૈધીના અનુસાર ગુસા શોધો અને આપણે અયુગ્મ અને યુગ્મ સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા હતા કે ધારો કે દર્શાવવાની વિધિ હોય છે જે આપી હોય, ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવાની છે કે કેવા પ્રકારની હોય છે. ધારો કે q હોય તો q + 1 લીધા છે. હવે આની અંદર પહેલા ધ્યાન રાખવાનું છે જે તમે દર્શાવો છો એ જોવાનું છે કે એનું વર્ગમૂળ નીકળતું હોય. ધારો કે 9q આપે છે, શું કીધું છે 9q, તો 9q તો તમે b બરાબર છે, ધારો કે 3q હોય તો b બરાબર આપણે 3 લેવાના હતા, બરોબર. તો 9q હોય તો b બરાબર 3 થશે. કેમ કે 9 નું વર્ગમૂળ શું થશે, 9 નું વર્ગમૂળ 3 થાય છે. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એ સંખ્યાનું વર્ગમૂળ તમારે લખવાનું છે. હવે જે સંખ્યાનું ધારો કે 6q, આનું વર્ગમૂળ નીકળતું નથી, એ બરાબર 6 જ લેવાના છે. પણ જે સંખ્યા ધારો કે 4q, બરાબર, તો આપણે એ રીતે લખી શકીએ છીએ. હવે આપણે 4q માટે જોઈએ તો 2q થઈ જશે. કેમ કે 4 નું વર્ગમૂળ નીકળે છે કે આપણે આના દાખલાની અંદર ઉપયોગ કરવાનો છે, એટલા માટે આપણે અત્યારે જોઈશું. હવે પહેલી વસ્તુ એ છે તો સ્વાધ્યાય આપણે જોઈએ તો સ્વાધ્યાય જોયા પહેલા હવે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન 1 શું છે, તો પ્રશ્ન 1 છે કે પ્રશ્ન 1 યુક્લિડના ભાગના એટલે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનો કીધો છે. અંદર તમને 3 દાખલા આપેલા છે. હવે આ 3 દાખલાની અંદર હું તમને કોઈ એક દાખલો અત્યારે ગણાવીશ, બાકીના બંને તમારે હોમવર્કની અંદર કરવાના છે. તો આપણે જોઈએ પહેલા નંબરનો દાખલો 135 અને 225. હવે હું પહેલો દાખલો ગણાવું છું તો સૌપ્રથમ આપણે શું કીધું કે પહેલી મોટી સંખ્યાઓ, હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ એનું સૂત્ર શું હતું, a બરાબર bq plus r. હવે r ની કિંમત કેવી રીતે 0 r less than b, બરોબર. આ ખાલી સમજવા માટે છે. હવે આપણે a અને b કેવું કીધું તો a greater than b હોવો જોઈએ ઓબ્વિયસલી, એટલે a મોટો હોવો જોઈએ. તો મોટી સંખ્યા શું છે 225, તો અહીંયા લખીએ 225 greater than 135. હવે a બરાબર કેટલા છે 225 બરાબર 135. હવે આપણે q કઈ રીતે શોધતા, તો 135 સાથે એક સંખ્યા લેવાની, આપણે 225 ની નજીક જઈ શકીએ. હવે 135 ગુણ્યા 1 કરું તો 135 જ થશે. 135 ગુણ્યા 2 કરીશું તો 5 × 10 વડે શોધી દઈએ, 3 × 6 = 7, 270 એટલે વધી જાય છે. તો 270 તમારે વધી જાય છે તો આપણે એક જ કરવા પડશે, 135 ગુણ્યા 1 વધવા જોઈએ નહીં. હવે આપણે આ જે ગુણાકાર છે એ ગુણાકારને આ સંખ્યા સાથે બાદ કરીએ તો 135 ગુણ્યા 1 135, 135 કે 225 સાથે બાદ કરો તો શું થશે 225 - 135 0. તો અહીંયા 12 માંથી 3 જશે તો કેટલા બચશે, ચલો 12 માંથી 3 જશે તો 9, અહીંયા 0. તો આપણી પાસે કેટલા વધ્યા 90 વધ્યા છે. તો અહીંયા આપણે કેટલા આવશે 90, બરોબર. હવે આપણે આગળ જોઈએ તો હવે શું કીધું, જો સુધી આ એટલે શેષ 0 ના આવે ત્યાં સુધી દાખલાને ગણવાનો છે. હવે જે આપણે પહેલું સ્ટેપ કરાય છે એના પરથી આપણે બીજું સ્ટેપ કરાવવું હોય તો કઈ કિંમતો લેવાની છે આની અંદર, તો જે આપણો q આપેલો હોય b આપેલો હોય અને r b અને r નો ઉપયોગ કરીને, એટલે જે અહીંયા a ગ્રેટર ધેન b નો ઉપયોગ કરે એ રીતે b ધેન r નો ઉપયોગ કરવાનો છે. તો આપણે b શું છે 135, r બરાબર 90. હવે 90 એકા 90 180 થઈ જશે તો 90 ને 1 જ કરવા પડશે. 90 એકા 90, હવે 135 માંથી 90 બાદ કરો 135 -
90 5 13 0 હવે 13 માંથી 9 જાય તો કેટલા વધશે 4 એટલે 45 વધ્યા અહીંયા 0 અહીંયા 45 આવશે બરોબર હજુ છે 0 નથી આવી હજુ આગળ દાખલો કરીએ તો આપણને ઉપયોગ કરીએ તો 90 બરાબર 45 45 ગુણ્યા 2 કેટલા થશે 45 એકા 45 45 દો 90 આપણને અહીંયા 90 મળી ગયા તો વચ્ચે શું અહીંયા કશું ના વધે તો 0 તો આપણે શેષ 0 મળી ગઈ છે તો બરોબર તો આપણો ગુસા કેટલો થશે આ b છે ગુસા થશે આપણો તો આપણે લખીએ 135 ગુસા 135 225 તો કેટલો ગુસા થાય છે 45 થાય છે બરોબર તો આ રીતે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધતા શીખ્યા હતા એટલે આ રીતે તમારે દાખલા ગણવાના છે તો તમે બીજા અને ત્રીજા ક્રમના જે દાખલા છે એ તમારે જાતે હોમવર્કની અંદર ગણીને મોકલવાના છે હવે આપણે આ જોઈએ કે પ્રશ્ન નંબર 2 તો પ્રશ્ન નંબર 2 શું કહેવા માંગે છે કે દર્શાવો કે કોઈ પણ યુગ્મ એટલે અયુગ્મ દર પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q 1 અથવા 6q 3 અથવા 6q 5 પ્રકારના હોઈ શકે છે એ સ્વરૂપમાં હોય છે હવે અયુગ્મ સંખ્યાઓ કીધી છે હવે સૌપ્રથમ 6 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે b બરાબર 6 આપેલા છે બરોબર હવે આપણને b બરાબર 6 આપે છે હવે શું કીધું હતું આપણે ઉદાહરણ 2 અને 3 જોયું તો સૌપ્રથમ આપણે ધારી લેવાનું કે ધારો કે કોઈ ધારો એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે માટે હવે એની અંદર b બરાબર જો એ 6q 3 6q 5 6q 1 તો b બરાબર શું આપેલા છે 6 આપેલા છે તો b બરાબર 6 આપણને જે આપેલું છે એ લખવાનું છે હવે b બરાબર મને શું આપેલું છે 6 આપેલા છે હવે સૌપ્રથમ 6 આપેલા છે તો એની શેષ શું થશે તો સંભવિત શેષ આપણે લખીએ હવે b બરાબર 6 આપ્યા હોય તો એની હવે સૌપ્રથમ યુક્લિડ b ભાગ પ્રવિધિ ના પૂર્વ પ્રમેય અનુસાર હવે યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય અનુસાર શું કહેવા માંગે છે કે કોઈ પૂર્ણાંક q હોય શું કીધું છે અનુસાર a બરાબર શું થશે અહીંયા 6 વાપરેલા છે 6q r જો r શું છે 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b બરાબર કેટલા આપેલા છે આપણને 6 આપેલા છે હવે સંભવિત શેષ r માનો કે આ 0 0 થી ચાલુ થઈને કેટલા સુધી લેવાનું છે 6 કરતા નાની એટલે 5 સુધી લઈ શકશો આપણે 6 કરતા નાની લેવાની છે 0 અથવા 0 કરતા મોટી લેવાની છે તો આપણે લખીએ સંભવિત શેષ તો સંભવિત શેષ શું છે r 0 1 2 3 4 5 અથવા 6 એટલે 6 આવશે નહીં આવે તો ક્યાં સુધી આવશે 5 સુધી આવશે તો આપણે 0 થી ચાલુ કરીને 6 કરતા નાની એટલે 5 સુધીની સંખ્યાઓ આવશે હવે એના માટે આપણે એ શોધીએ તો મારા માટે એ લખીએ તો 0 મૂકી આની અંદર r બરાબર આ જે r ની કિંમતો છે એ આ સમીકરણમાં વાળા પછી મૂકી r બરાબર 0 મીટર 6q 1 મીટર 6q 1 2 મીટર 6q 2 તો વાળા પછી આ સમીકરણની અંદર કિંમતો મૂકીએ તો a બરાબર 6q r બરાબર 0 મૂકીએ તો 0 એટલે 6q થઈ જશે અથવા a બરાબર 1 મૂકીએ આની જગ્યાએ તો શું થઈ જશે 6q 1
a बराबर 2 लिखिए तो 6 क्यूब प्लस 2, a बराबर 3 लिखिए तो 6 क्यूब प्लस 3, 4 लिखिए a बराबर 6 क्यूब प्लस 4, अथवा a बराबर 5 लिखिए આપણે તો 6 ક્યુબ પ્લસ 5 આપણને આટલી કિંમતો એટલે આટલા પ્રકાર મળે છે। હવે આના અંદરથી અયુગ્મ કયા છે આપણે અયુગ્મ સાબિત કરવા એટલે અયુગ્મ સ્વરૂપમાં લાવવાના છે। તો સૌપ્રથમ જે યુગ્મ સ્વરૂપમાં છે તેને આપણે સાઈડમાં કાઢીએ તો અહીંયા લખીએ તો શું કીધું છે હવે આપણે કાલે કીધું 2q એટલે ધારો કે 4q plus 2 4q બરાબર તો એ બધા જે બે વડે વિભાજ્ય હોય એવી જે સંખ્યાઓ હોય એને આપણે શું કહેતા હતા યુગ્મ સંખ્યાઓ કહેતા હતા અને જે સંખ્યાને બે વડે ભાગી ના શકાતી હોય એવી સંખ્યાને આપણે અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ। પરંતુ હવે અહીંયા લખીએ 6q plus 2 अथवा 6q plus 4 ए बे वडे विभाज्य छे बराबर। હવે આ જે સંખ્યાઓ છે એ આપણે બે વડે વિભાજ્ય છે, બે વડે જો વિભાજ્ય હોય અને એ અયુગ્મ હોવાથી આ શું છે આપણે આ યુગ્મ થઈ ગઈ। હવે યુગ્મ છે આપણે યુગ્મની જરૂરિયાત નથી તો લખીએ તો આ સંખ્યાઓ અયુગ્મ નથી। હવે આ સંખ્યાઓ બે વડે વિભાજ્ય હોય તો આ યુગ્મ થશે નહીં। તો એના સિવાય બીજી બચી 6q plus 1 6q plus 3 અને 6q plus 5 તો કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક કેવા સ્વરૂપમાં હશે 6q plus 1 કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક q માટે 6q plus 1 6q plus 3 अथवा 6q plus 5 પ્રકારના હોય શકે બરાબર। તો કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક q માટે 6q plus 1 6q plus 3 અને 6q plus 5 પ્રકારના હોઈ શકે છે જે આપણે સાબિત કરવાના હતા બરાબર। તો આપણે શું કરીશું કે આ દાખલાની અંદર જે યુગ્મ સંખ્યાઓ છે એને આપણે સાઈડમાં કરી બાકી બધી યુગ્મ સંખ્યાઓ છે એને આપણે સાબિત કરવાની હતી। તો આ સંખ્યાઓ અયુગ્મ નથી એટલે અયુગ્મ નથીનો મતલબ શું થશે યુગ્મ છે એટલા માટે અયુગ્મ નથી તેમ લખ્યું છે। હવે આપણે આગળ જોઈએ तो प्रश्न नंबर 3 तो प्रश्न नंबर 3 શું કહેવા માંગે છે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે। હવે લશ્કરનું પૂરું થઈ ગયું છે કેટલી સંખ્યાનું છે કેટલા સભ્યો છે 616 સભ્યોનું જૂથ છે બરાબર। હવે આ લશ્કરના બેન્ડના 32 સભ્યો જે 32 સભ્યો છે એ પાછળ એટલે પાછળના ભાગમાં કૂચ કરી રહ્યા છે બરાબર। હવે બંને જૂથ સમાન સંખ્યામાં સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે હવે જે સંખ્યા આપેલી છે બરાબર। હવે એ સંખ્યાને મહત્તમ એટલે સરખા ભાગમાં સ્તંભમાં વહેંચવાની છે। હવે ધારો કે એક લાઈનમાં 10 છે બીજી લાઈનમાં પણ 10 હોવા જોઈએ એ રીતે આપણે સ્તંભ બનાવવાનો છે તો આપણે કઈ રીતે શોધી શકીએ તો આપણે ગુસા શોધીએ કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય એ બે સંખ્યાનો ગુસા શોધીએ તો આપણને બધી હરોળમાં એક જ માત્રામાં એટલે એક જ સંખ્યામાં
માં રાખવાના છે અને એક જ સ્તંભ અને બધાનું મત એટલે સરખા ભાગમાં હોવા જોઈએ. તો આપણે બંનેનો ગુસાઅ શોધીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 3 શું કહેવા માંગે છે? 616 અને 32 નો ગુસાઅ શોધો. હવે 616 અને 32 નો ગુસાઅ શોધીએ. હવે શેના કઈ પદ્ધતિથી શોધવાનો છે? તો યુક્લિડની ભાગફળ પૂર્વ પ્રમેય અનુસાર હવે આપણે જોઈએ 616 32. હવે 32 સાથે એની કઈ સંખ્યા મળે? તો 616 ની નજીક આવશે. તો જોઈએ આપણે 32 ગુણ્યા 10 કરીએ તો 0 2 3 320 થાય છે. આપણે 616 એટલે ડબલ કરવાના એટલે 20 વડે ગુણીએ. ચાલો 19 વડે ગુણીએ તો 0 2 3 18 2 28 608 થાય છે. 320 ગુણ્યા 2 એટલે 32 640 થાય છે. ચલો 32 ગુણ્યા 20 કરીશ તો એને મને 640 મળે છે. તો વધી જાય છે તો 19 વડે જશે 608 તો અહીંયા 19 કરું. હવે 32 ગુણ્યા 19 608 થાય છે. હવે 608 માંથી મારે 616 બાદ કરવાના છે. તો 616 માઈનસ 608 16 0 તો 16 માંથી 8 જશે તો 8 0 0 તો 8 વધ્યા. તો અહીંયા 8 વધશે. હવે 32 અને 8 નો ભાગાકાર કરીએ તો 32 8 8 4 32. જો બંને બાજુ 32 થઈ ગયા તો અહીંયા શેષ શું વધશે? 0. તો આપણે એક હરોળની અંદર એટલે એક સ્તંભની અંદર કેટલા સભ્યો આવશે? 8 8 સભ્યો આવે છે. તો આપણે આનો ગુસાઅ શું થશે? ગુસાઅ 616 અને 32 એનો ગુસાઅ કેટલો છે? 8 થાય છે. એટલે લશ્કરના જે સભ્યો છે એક સ્તંભની અંદર એટલે એક જે ઉભો સ્તંભ છે એની અંદર 8 સભ્યોનો સમાવેશ થાય છે. બરોબર? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 શું કહેવા માંગે છે? હવે પ્રશ્ન 4 એવો છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવેલ કોઈ પણ ધન પૂર્ણાંક. હવે કોઈ પણ જે ધન પૂર્ણાંક છે આપણે યુક્લિડની ભાગફળનો જ ઉપયોગ કરવાનો છે. હવે એના ઉપરથી જે ધન પૂર્ણાંક વર્ગો મળે એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ મળે ધારો કે 3q 3q + 1 3q + 2 એવી જે સંખ્યાઓ મળે છે એ સંખ્યાનો વર્ગ કરવાનો છે. હવે જો તમે વર્ગ લીધો છે શબ્દનો ઉપયોગ કર્યો છે કે વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે જેનો જવાબ છે 3m અથવા 3m + 1 તે તમને જો આ જે રકમ આપેલી છે એ તમારો જવાબ છે. રકમ આપેલી છે એ તમારો જવાબ છે. હવે આ રકમની નીચે તમને સૂચના આપવામાં આવેલી છે કે તમે કયા સ્વરૂપમાં 3q 3q + 1 3q + 2 એવા સ્વરૂપનો ઉપયોગ કરીને તમે આ જવાબ લાવવાનો છે. q માંથી m માં બદલવાનો છે અને m બરાબર કેટલા આવે છે તે તમારે ચેક કરવાના છે. તો સૌપ્રથમ એનો વર્ગ કરવાનો કીધો છે. ઘન કીધું હોય તો તમારે ઘનનું સૂત્ર વાપરવું પડશે અને વર્ગ કીધું હોય તો વર્ગનું સૂત્ર વાપરવું પડશે. તો સૌપ્રથમ તમારે અહીંયા એક દેખાડવાનું જો 3 આપણે ચાલશે. 4m આપણે હોય તો 4 નું વર્ગમૂળ શું થઈ જશે? 2 થશે. તો તમારે b બરાબર 2 લેવાના છે. હવે મને અહીંયા કેટલા આપે છે? 3m આપે છે. શું આપ્યું છે? 3m + 1 અને 3m એટલે b બરાબર કેટલા થશે? આપણે જે આપણે pq કહીએ છીએ b બરાબર 3 થશે. b બરાબર 3 જ થશે. બરાબર? તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા
પ્રશ્ન 4 ધારો કે એ કોઈ ધનમાં સંખ્યા છે માટે હવે સૂત્રની અંદર b બરાબર શું કીધું છે 3q 3q+1 અને 3q+2 સ્વરૂપનો ઉપયોગ કરીને આ તમને જવાબ આપવાનો છે 3m અને 3m+1 તમને સૂચનામાં કીધું છે સૂચનામાં તમને જો કહેવામાં ના આવે તમને સૂચના આપવામાં આવેલી ન હોય તો તમારે જે દાખલાની અંદર રકમ આપેલી છે દાખલા 3m આપેલો છે 3m+1 આપેલો છે તો એના પર તમારે સૂચના જાતે બનાવવાની છે તો 3m આપેલો તો 3q 3q+1 અને 3q+2 ત્રણ લેવાના નથી કારણ કે આ બરાબર 0 1 2 તેઓ સુધી લઈ શકાય હવે અંદર 5q આપે છે તો 5q 5q+1 5q+2 5q+3 5q+4 5 હોય તો 4 સુધી જવાનું છે 6 આપ્યો હોય તો 5 સુધી પણ તમને જો 1 ધારો કે 9 આપે છે તો 9 નું શું થઈ જશે વર્ગમૂળ 3 થઈ જશે તો 9 જો તમને રકમની અંદર 9m વત્તા 1 આપ્યો હોય 9m વત્તા 8 આપ્યો હોય તો એવી સંખ્યાથી તમારે જે સૂચનામાં તમારે જે રકમ બનાવવાની છે એમાં 3 લઈ લો 16 આપ્યો હોય તો 4 લો બરાબર તો આપણે જોઈએ ધારો કે એક કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે b બરાબર કેટલા થઈ જશે 3 હવે જો b બરાબર 3 હોય તો સંભવિત શેષ આ બરાબર શું થઈ જશે તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આ બરાબર શું થઈ જશે હવે b બરાબર 3 છે હવે આપણે સામાન્ય રીતે જોઈએ r બરાબર 0 અથવા 0 કરતા મોટા એટલે 0 1 2 અને 3 કરતા નાના એટલે 2 સુધી આવશે તો r બરાબર 0 1 અને 2 સુધી આવી શકે છે બરાબર તો હવે એના માટે આપણે 3q વાળા સ્વરૂપ કરીએ પછી એનો જવાબ m માં લાવવાનો છે હવે q સ્વરૂપમાં તમે લખી શકશો ધ્યાન રાખજો q માં લખજો કે યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર એ છે કે બરાબર bq r b તમને આપેલો છે r શોધેલો છે q રાખવાનો છે a બરાબર bq r સ્વરૂપમાં છે હવે b બરાબર 3 છે તો a બરાબર શું થઈ જશે 3q અથવા 3q+2 એટલે 1 અથવા 3q+2 હવે a બરાબર આપણને ત્રણ સંખ્યાઓ મળી છે કેટલી મળી છે 3q મળ્યા 3q+1 મળ્યા છે અને 3q+2 મળ્યા છે હવે એનું શું કરવાનું કીધું છે તમને વર્ગ કરવાનો છે એટલે બંને બાજુ વર્ગ કરવાનો છે એટલે 3q નો વર્ગ કરો 3q+1 નો વર્ગ કરો અને 3q+2 નો વર્ગ કરીશું તો આપણે જોઈએ અહીંયા તો અહીંયા હું કરું છું a બરાબર 3q હવે આનો વર્ગ કરીએ a નો વર્ગ અને 3q નો વર્ગ બરાબર હવે 3 a નો વર્ગ એનો વર્ગ કરવાનો છે 3q નો વર્ગ હવે સૂત્ર પાડીએ તો શું થઈ જશે 3 q લગાય 3 q સ્ક્વેર હવે 3 નો વર્ગ શું થશે 9 q નો વર્ગ અહીંયા ગુણાકાર કરો કે ના કરો કોઈ ફરક પડતો નથી આ q છે બરાબર 9q સ્ક્વેર હવે આપણે જવાબ શું લેવાનો છે 3m અથવા 3m+1 બંનેમાંથી જગ્યાએ એક જવાબ લાવવાનો છે હવે અહીંયા 3 ગુણ્યા 3 q નો વર્ગ હવે આ 3 ને હું બહાર લઈ જાઉં આ 3 ને હું શું કરું બહાર લઈ જઈશ તો મારી અંદર શું બચે 3q સ્ક્વેર બચે હવે 3q સ્ક્વેર છે એના બરાબર m ધારો શું ધારો m બરાબર 3q સ્ક્વેર બરાબર ધારતા m બરાબર 3q સ્ક્વેર જ્યાં 3q સ્ક્વેર તમને મળે છે એની જગ્યાએ હું શું ધારીશ m ધારીશ તો 3q સ્ક્વેર ની જગ્યાએ શું લખવાનું છે m લખવાનું છે તો 3m તો આપણને 3m નો જવાબ મળી ગયો છે બરાબર હવે આપણે આગળ જોવાનું છે કે 3m+1
હવે 3q + 1 કરીએ a બરાબર 3q + 1 હવે આનો સ્ક્વેર કરીએ a² બરાબર 3q + 1 નો સ્ક્વેર હવે તમને એ યાદ છે કે a² a + b કૌંસની બહાર સ્ક્વેર નું સૂત્ર શું a + b કૌંસની બહાર સ્ક્વેર તો a² + 2ab + b² આ સૂત્ર છે આપણે આ સૂત્ર મૂકીએ તો a નો વર્ગ એટલે પહેલા વર્ગ 3q નો વર્ગ + 2 a બરાબર 3q b બરાબર શું છે ગુણ્યા a + b નો વર્ગ એટલે 1 નો વર્ગ બરાબર હવે 3q² એટલે 9q² વત્તા 3 * 6q વત્તા 1 નો વર્ગ 31 હવે મારે આ સ્ટેપમાં 3m + 1 લાવવા છે શું લાવવા છે 3m + 1 જવાબ લાવવાનો છે તો 9q² આ બે પદ છે જો 3 * 3 * q² લખાશે 9q² ને 3 * 3 q² પ્લસ 6 ને શું લખાશે 3 * 2 q પ્લસ 1 તો પાછળ એટલે રહેશે એને કૌંસની અંદર આવતો નથી એને બહાર કાઢવું છે હવે આ બંનેમાંથી 3 જ જરૂર છે મારે 3 ની જરૂર છે 3 બહાર કાઢી દઈશ તો અંદર શું બચે 3q² + 2q + 1 હવે આના બરાબર m થાય શું કરીશ m બરાબર શું છે 3q² + 2q તમે m બરાબર શું લીધા 3q² + 2q આની જગ્યામાં શું લખવાના છે m લખવાના છે 3m + 1 સાબિત થઈ ગયું તમારો જવાબ q માંથી m માં લાવી દો એટલે તમને અહીંયા જે સંખ્યા મળી છે આપણે m ધારી લેવાના છે તમારે 3m + 1 આયા હજુ આગળ મારે 3q + 2 કરવાના છે તો 3q + 2 મળીશ તો જોઈએ આપણે તો a બરાબર 3q + 2 હવે આપણે 3q + 2 નો વર્ગ કરીએ તો શું થશે તો a² બરાબર 3q + 2 કૌંસની બહાર સ્ક્વેર હવે 3q + 2 સ્ક્વેર કરીએ તો સૂત્ર તો આ જ આવશે a + b કૌંસની બહાર સ્ક્વેર તો 3q² એટલે 9 3q² પ્લસ 2 ગુણ્યા 3q ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ 9q² વત્તા 3 3 * 6 6 * 12q વત્તા 2 નો વર્ગ 4 બરોબર હવે મારે આનો જવાબ આ રીતે આવવાનો છે અથવા 3m માં લઈ શકું અથવા 3m + 1 ની અંદર હું લઈ શકું છું બંનેમાંથી કોઈ પણ એક જવાબ આવશે તો મારે દેખાઈ આવે છે કે 3m + 1 ની અંદર જવાબ આવે છે આપણે જોઈએ શું બહાર કાઢશો આના પહેલા અવયવ પાડી દઈએ 3 * 3 q² વત્તા 4 * 3 q વત્તા 3 * 1 બરોબર આ રીતનું છે અથવા હું આને આ પાછળની જે સંખ્યા છે એને આ રીતે લખું 3 + 1 શું કરું છું ધ્યાન રાખજો આપણે લખી મેં પાછળની ચાર સંખ્યાને શું કરે મારે 1 ની જરૂર છે m 3m + 1 જવાબ આવે છે મારે 1 ની જરૂર છે મારે અહીંયા કેટલા આપેલા છે 4 આપેલા છે બરોબર હવે હું 3 + 1 લખું 1 છૂટો પડી જશે તો 3 + 1 1 છૂટો પડી ગયો હવે આ બધાનું કૌંસ કરી દઈશ આ સંખ્યાનો હું કૌંસ કરું મેં 4 ના ભાગ પડે 3 + 1 3 ને કૌંસમાં લઈ લીધા 1 ને બહાર લાવ્યા બરોબર હવે બંને બધામાંથી 3 બહાર નીકળી જશે તો 3 હું બહાર કાઢીશ તો અહીંયા શું હશે 3q² + 4q +
કશું ના વધે તો 1 તો વધશે પ્લસ 1 હવે આ જે સંખ્યા મળી છે તમને m ધારી લઈશ તો m બરાબર 3q² plus 4q plus 1 3q² plus 4q plus 1 તો એને m કીધી તો આપણે શું જગ્યાએ સરખી કરવાનું m લખવાનું છે 3m plus 1 આ રીતે તમારે જવાબ આવશે તો તમે આ જે દાખલા છે ધ્યાન રાખજો અહીંયા વર્ગની જગ્યાએ તમે બીજો કોઈ શબ્દ ઘન એટલે 3 ઘાત આવશે તો આપણે આગળ જે પ્રશ્ન 5 આવશે એ 3 ઘાતમાં આવશે જેમ અહીંયા આપણે વર્ગ કર્યો છે એ રીતે તમારે શું કરવાનું છે ઘન કરવાનું છે એટલે તમને રકમ આપેલી જવાબ આપેલો છે તમારા જે આપેલો છે જવાબ આપેલો છે એવો જવાબ તમારે અહીં નીચે લાવવાનો છે પણ તમારે ધારવાનું તો એના ઉપરથી છે 3 તો 3q 4 આપેલો તો 2q 5 આપેલો તો 5q 6 આપેલો તો 6q પણ 9 આપેલો તો 3q થઈ જશે પાછા કેમ કે 9 નું વર્ગનું શું થાય 3 થાય છે તો આપણે જોઈએ આગળ તો પ્રશ્ન 5 હવે પ્રશ્ન 5 ની અંદર શું છે પહેલા જોઈ લઈએ તો યુક્લિડના ભાગાકારની પૂર્વ પ્રમેય અનુસાર વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો શું કીધું છે ઘન કરવાનો કીધું એટલે 3 ઘાત કરવાનો છે વર્ગ નથી કીધો ઘન કીધો છે તો 3 ઘાત કરવાની છે અને સમીકરણ જવાબ શું લાવવાનો છે 9m plus 1 અથવા 9m plus 8 એવા સ્વરૂપમાં હોય છે હવે તમને કીધું છે આની અંદર સૂચના આપેલી નથી નીચે તો હવે જોવાનું કે 9m 1 અને 9m 8 અહીંયા આપણને કીધી બરાબર 9 આપે છે બરાબર હવે 9 નું વર્ગમૂળ નીકળે છે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એ સંખ્યા હવે જેનું વર્ગમૂળ ધારો કે 9 નું વર્ગમૂળ 3 થાય છે તો આપણે b બરાબર 9 નથી લેવાના કેટલા લેવાના છે 3 લેવાના પણ જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય એ સંખ્યામાં ધારો કે 6 એમ આપે છે તો b બરાબર 6 લેવાના છે પણ અહીંયા આપણને 9 આપે છે તો એનું વર્ગમૂળ 3 થાય છે તો આપણે b બરાબર કેટલા લઈશું 3 લઈશું તો આપણે જોઈએ ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે ધારો કે a કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે માટે સૂચના નથી આપી 9 એક કીધો છે હવે 9 ને આપણે વર્ગમૂળમાં ફેરવી દઈએ એટલે 9 નું વર્ગમૂળ 3 થશે તો માટે b બરાબર કેટલા થઈ જશે 3 થાય છે હવે b બરાબર 3 થાય છે બરોબર હવે જો b બરાબર 3 થતા હોય તો આપણે યુક્લિડની ભાગમાંથી કીધું છે યુક્લિડ ભાગાકાર પૂર્વ પ્રમેય અનુસાર તો શું થઈ જશે a બરાબર r બરાબર શેષ શું થઈ જશે 0 1 અથવા 2 હોઈ શકે છે હવે a બરાબર 3q r થશે હવે r બરાબર r ની કઈ કિંમત મેળવવાની છે 0 1 2 કેમ આની મેળવવાની છે 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 એટલે 0 અથવા 0 કરતા મોટા અને 3 કરતા કેવો છે નાના તો આપણે એ સંખ્યા કરી 0 1 અને 2 બરાબર હવે a બરાબર કેટલી સંખ્યાઓ હશે પહેલા 3q હશે r બરાબર 0 21 તો 3q અથવા r બરાબર 1 21 તો 3q 1 a બરાબર 3q 1 r બરાબર અહીંયા 2 21 તો a બરાબર 3q 2 ઓકે હવે જે તમને કિંમતો મળી છે હવે આ જે કિંમતો છે આપણે આગળના દાખલામાં શું કર્યું આ કિંમતોનો વર્ગ કર્યો તો હવે આ કિંમતોનો આપણે આ દાખલાને શું માન્યું છે ઘન માન્યો છે તો આપણે ઘન કરવાનો છે તો આપણે આ સંખ્યાઓનો આ જે ત્રણ સંખ્યાઓ બની 3q 1 અને 3q 2 આ સંખ્યાઓનો ઘન કરીશું શું કરીશું ઘન એટલે ઘનનું સૂત્ર વાપરીશું ત્યારે આપણને જવાબ શું મળશે 9m મળશે 9m 1 મળશે 9m 2
3q. હવે એના ઉપર ઘન કરીએ તો a નો ઘન બરાબર 3q નો ઘન. હવે 3 નો ઘન શું થશે? 3 તરી 9 તરી 27 q નો ઘન. મેં 3 બંને બાજુ મેકી દીધા છે. હવે આપણે જવાબ શોધવાનો છે 9 બનાવવાનો છે. એટલે હવે આના સૂત્ર પડી 9 ગુણ્યા 3 9 તરી 27 ગુણ્યા q નો ઘન. હવે 9 તરી 27 ગુણ્યા q નો ઘન કરીશું. હવે આના લીધે હું 9 બાર કાઢું તો મારા પાસે શું બચશે? 9 બાર કાઢીશું 3q નો ઘન. હવે 3q નો ઘન જે બચ્યો છે એને આપણે શું નામ આપી દેવાનું? m નામ આપવાનું છે. તો m બરાબર 3q નો ઘન. હવે 3q ના ઘનની જગ્યાએ શું લખી જવાનું છે તમારે? ખાલી m લખવાના છે. તો 9m આપણને 9 માં જવાબ મળી ગયો. બરોબર. હવે આપણે બીજું જોઈએ એના ઉપર આપો a બરાબર 3q + 1. હવે બંને બાજુ આપણે ઘન કરીએ a નો ઘન 3q + 1 નો ઘન. હવે a + b ના ઘનનું સૂત્ર શું છે? પ્લસ b નો ઘન. હવે a + b ના ઘનનું સૂત્ર શું છે? a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a²b વત્તા 3ab². હવે આ સૂત્ર છે. હવે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલાને ગણવાનો છે. તો આપણે જોઈએ સૂત્રનો ઉપયોગ કરીએ a નો ઘન એટલે પહેલા પદનો ઘન એટલે 3q નો ઘન. તો 3q નો ઘન પ્લસ b નો ઘન એટલે 1 નો ઘન. એ આપણે પાછળ રાખીએ. આ સૂત્રને આ રીતે લખીએ a નો ઘન વત્તા 3a²b વત્તા 3ab² વત્તા b નો ઘન. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીએ. બીજું સ્ટેપ આ રીતે આવશે. બરાબર. પ્લસમાં છે એટલે ગમે તે પણ મેકી શકીએ. તો 3a² તો 3 ગુણ્યા a નો વર્ગ એટલે 3q નો સ્ક્વેર વત્તા b નો વર્ગ એટલે ગુણ્યા 1 વત્તા 3a. a કેટલો આપેલો છે? 3q. b કેટલો આપેલો છે? a નો વર્ગ વત્તા b નો વર્ગ ઘન એટલે 1 નો ઘન. આપણે સૂત્રની અંદર કિંમતો મેકી દીધી છે. હવે આપણે સૂત્ર પાડીએ તો 3 નો ઘન 27 q નો ઘન વત્તા 3 નો ઘન 3 તરી 9 9 તરી 27 q નો વર્ગ પ્લસ 3 તરી 9q પ્લસ 1. હવે આના લીધે આપણે આ પદ જો એક તો પાછળ એક ટાઈમ રાખીશું. હવે મારે આ જે પદ છે આ પદ જે વધ્યા છે એના કરતી મારે શું કરવાનું છે? 9 ને કોમન કાઢવાના છે. શું કરવાનું? 9 કોમન કાઢવાના છે. તો આમાંથી 9 બાદ કરું 9 ગુણ્યા 3 9 તરી 27 q નો ઘન વત્તા 9 તરી 27 q² વત્તા 9 ગુણ્યા q પ્લસ 1 તો બાર રાખીશ કારણ કે મારે એકની તો જરૂરિયાત છે. હવે આ બધામાંથી હું 9 કોમન કાઢીશ. મારે 9 ની જરૂર છે. 9 બાર કાઢીશ તો 9 3q પ્લસ 3q² પ્લસ q પ્લસ 1. હવે જે આ પદ આવી વિશે વચ્ચે કૌંસની અંદર એના બરાબર આપણે શું કરીએ? m બાંધી લઈએ. m બરાબર 3q³ 3q નો ઘન પ્લસ 3q નો વર્ગ પ્લસ q. બરાબર. તો આ જે કૌંસની અંદર પદ આવે છે એના બરાબર આપણે m ધાર્યા છે. તો કૌંસમાં જે કિંમત આપણે એની જગ્યાએ m લખી લઈએ. તો 9m પ્લસ 1. તો આપણો જવાબ શું આવે છે? 9m પ્લસ 1. આપણને આ જવાબ મળી ગયો 9m પ્લસ 1. બરાબર. હવે બે વખત m પર રહે છે 3q + 1 બોલ્યો. હવે પછી આપણે 3q + 2 નો ઉપયોગ કરીએ અને 9m + 8 જવાબ મળે. બરાબર. તો જોઈએ તો a બરાબર
બરાબર 3q 2 નો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો કીધો છે? 3q 2 નો ઉપયોગ કરીએ. હવે જોઈએ તો a નો ઘન બરાબર 3q 2 નો ઘન બરાબર. હવે ઘન કરીએ તો ઘનનું સૂત્ર આવે. આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. a નો ઘન એટલે પહેલા પદનો ઘન તો 3q એનો ઘન વત્તા 3a² તો 3 ગુણ્યા a બરાબર 3q² ગુણ્યા 2 વત્તા 3ab² a બરાબર 3q b બરાબર શું છે 2 નો વર્ગ વત્તા b નો ઘન એટલે 2 નો ઘન બરાબર. હવે આપણે શું કરવાની 3q એટલે 27 qq વત્તા 3 3 કરી 9 9 કરી 27 27 q54 પ્લસ 3 2 દુ 4 2 નો વર્ગ 4 4 કરી 12 12 કરી 36 ક્યુબ પ્લસ 2 નો ઘન કેટલો થશે 8. મારે 8 ની તો જરૂરિયાત છે તો હું 8 નો બાદ રાખીશ. ભાગે બધા શું લઈશ કૌંસમાં કાઢ લઈશ. હવે કૌંસમાં કર્યા પછી આને શું કામ કરીએ તો 27 છે 9 તને 27 મારે 9 ની જરૂરિયાત છે. હવે 54 તો 9 સાથે કેટલી જગ્યાએ માંથી 54 થાય છે 9 * 54 9 ગુણ્યા 6 ગુણ્યા 3 નો વર્ગ 36 આપ્યા છે 9 * 36 9 ગુણ્યા 4 ગુણ્યા q જો 27 છે 27 ના ભાગમાં 9 કરી 27 q નો ઘન એને લખીએ વત્તા 54 9 * 54 q² પ્લસ 36 છે 9 * 36 q કૌંસમાં કરીએ પ્લસ 8 તો 12 રાખવાના છે કારણ કે આપણે જવાબની અંદર એની જરૂરિયાત છે. હવે આ બધાની અંદર આપણે 9 બાર કાઢી દઈએ તો 9 બાર નીકળશે તો કૌંસની અંદર શું વધશે 3q નો ઘન વત્તા 6q² વત્તા 4q પ્લસ 8 બરાબર. હવે જે પદ આપ્યું છે એને આપણે શું કરીએ m ધારીએ તો m બરાબર 3q નો ઘન વત્તા 6q² વત્તા 4q એના બરાબર આપણે શું કરી દો m ધારીએ છીએ તો 9m પ્લસ 8 તો અહીંયા છે તો આપણો જવાબ શું આવે 9m પ્લસ 8 બરાબર. હવે 9m પ્લસ 8 તમારો આ જવાબ આવી ગયો છે. ત્રણે ત્રણ ઘન કર્યો છે અને અંદર ઘન આપેલો છે આની અંદર વર્ગ આપેલો છે તો આપણે અહીંયા સાથે 1.1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના ઉપરથી છે આના જેવા વધારાના દાખલા છે એ તમને હોમવર્કની અંદર આપવામાં આવશે.